કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. સાચું કહું તો ક્યારેક એવો દિવસ આવી જાય ને કે રસોઈ બનાવવાની આળસ આવે અને રસોડામાં જવાનું મન જ ન થાય. ત્યાં જ કોઈકનો ફોન આવે કે અમે તમારા ઘરે આવ્યા છીએ, અને પછી તો એવું થાય ને કે હવે શું કરવું. એ વખતે વિચાર આવે શું બનાવવું હવે, જે ફટાફટ તૈયાર થઈ જાય, બધી વસ્તુઓ ઘરમાંથી જ મળી જાય, રસોડામાં વધુ મહેનત પણ ન પડે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે. ત્યારે જ આ રેસીપી બહુ જ ઉપયોગી બની જાય છે અને જોઈને બધાને લાગે અરે આ તો રેસ્ટોરન્ટમાં બનેલી હશે. તો મિત્રો આજે એવો જ સ્પેશિયલ નાસ્તો કે જે બન્યો છે આળસના દિવસે, પરંતુ ખાધા પછી બધા બહુ જ ખુશ થઈ ગયા. તો આવી જ રેસીપી આપણે બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમારી પાસે તરત પહોંચે. અને હા, વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર પણ જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં અહીંયા મેં એક વાટકી પૌવા લીધા છે. આ પૌવા આપણે જે નાયલોન પૌવા બટેટા બનાવીએ છીએ નોર્મલ એ જ પૌવા છે. તો એને આપણે એક ગરણામાં કે કોઈ પણ ચાળણી હોય તમારી પાસે એ પણ ચાલે, એની અંદર આપણે નાખી દઈશું અને ત્યાર પછી એને પાણી નાખી અને સરસ રીતે સાફ કરી લઈશું અને પલાળી લઈશું. ધ્યાન રાખશું કે એકેય પૌવો છે એ પલળ્યા વિનાનો રહી ન જાય, એકદમ સરસ રીતે પલાળી દેવાના છે. સરસ ચોખ્ખા પાણીએ આપણે 2 થી 3 પાણી આપણે સરસ રીતે ધોઈ લઈશું. મિત્રો તમારી સાથે એવું ક્યારે બને છે કે રસોડામાં જવાની આળસ આવતી હોય કે પછી રસોઈ બનાવવાની આળસ આવતી હોય તો ત્યાં જ કોઈક મહેમાન આવી જાય અને ફરજિયાત રસોઈ બનાવવી પડે? જો તમારી સાથે પણ એવું થતું હોય ને તો મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારી સાથે તો એવું ઘણી વખત થાય છે. એટલા માટે મિત્રો અહીંયા સરસ પૌવા ધોઈ લીધા છે અને એને નીતરવા માટે આપણે રાખી દઈએ. હવે બીજા અડધી વાટકી આપણે પૌવા ફરીથી લઈ લઈશું અને એ પૌવાને આપણે મિક્સર જારની અંદર ક્રશ કરી લઈશું. અને દરદરો ભૂકો જ કરવાનો છે, સાવ એકદમ લોટ જેવું નહીં કરીએ. જો કે પૌવા છે એટલે દરદરો ભૂકો જ થશે, સાવ એકદમ ક્રશ તો નહીં જ થઈ જાય લોટ જેવું. તમે જોઈ શકો અહીંયા સરસ દરદરો ભૂકો થઈ ગયો છે અને એને એક ડીશમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. હવે અહીંયા મેં અલગ અલગ વેજીટેબલ્સ લીધા છે. તમારી પાસે જે વેજીટેબલ્સ અવેલેબલ હોય એ બધાનો તમે યુઝ કરી શકો છો. અત્યારે હું ગાજર, વટાણા, કોબી, કેપ્સિકમ અને ડુંગળીનો ઉપયોગ કરું છું. તીખાશ પ્રમાણે તમે મરચાં વધુ ઓછા કરી શકો છો. અને આ બધા જ વેજીટેબલ છે ને એક મિક્સર જારની અંદર નાખી દઈશું. આની અંદર તમે તુવેર લઈ શકો છો, કાકડી લઈ શકો છો, બીજા પણ કોઈ પણ તમને ભાવતા હોય એવા તમે આમાં ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી શકો છો, શાકભાજી. હવે આ જે ડુંગળી છે એને 4 કટકા કરી લઈએ એટલે જ્યારે ક્રશ કરીએ ને થોડું ઇઝી પડે. હવે આને પાણી નાખ્યા વિના જ એકદમ ડાયરેક્ટ ક્રશ કરી લેવાનું છે. તમે જુઓ અહીંયા દરદરો સરસ ક્રશ થઈ ગયું છે, તો આ રીતનું દરદરું ક્રશ કરવાનું છે. જો તમારે મિક્સર જારમાં ક્રશ ન કરવું હોય, વેજ કટરથી કરવું હોય તો એનાથી પણ કરી શકો. મારે તો ફટાફટ કરવું હતું અને ઉતાવળ હતી એટલા માટે મેં મિક્સર જારમાં આવો દરદરો ક્રશ કરીને ભૂકો કરી લીધો છે. હવે મિત્રો અહીંયા મેં 3 બટેટા બાફી લીધા છે. તમે જોઈ શકો આ મીડિયમ સાઇઝના છે. એક બહુ મોટું છે, એક નાનું છે અને એક સાવ નાનું છે. તો આપણે ગણતરી કરીએ તો મીડિયમ સાઇઝના થાય. તો આને છે ને મેં માઇક્રોવેવમાં બાફેલા હતા. મિત્રો માઇક્રોવેવમાં બાફવા માટે છે ને બહુ પ્રોબ્લેમ થતો હોય છે, સંકોચાઈ જતા હોય છે, એનું પાણી શોષાઈ જતું હોય છે. જો તમારે માઇક્રોવેવમાં કઈ રીતે બટેટા બાફવા એ શીખવું હોય તો મને કમેન્ટ કરજો, હું તમને શીખવાડીશ અને એનો વિડીયો પણ બનાવી દઈશ. તો આ બટેટાને આપણે સરસ મેશ કરી લેવાના છે અને ત્યાર પછી આપણે ગેસ તરફ જઈએ. ગેસને ઓન કરી અને એની ઉપર આપણે એક પેન લઈ લઈએ અને 1 ચમચા જેટલું આપણે તેલ નાખીશું. ત્યાર પછી તેલ ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી જેટલું આદું ક્રશ કરેલું, ત્યાર પછી થોડી એવી એની અંદર આપણે હિંગ એડ કરીશું અને આ બધાને સરસ સાતળી લેવાનું છે. ક્યાં સુધી સાતળીશું
કે જ્યાં સુધી એની કચાશ છે એ નીકળી ન જાય. આદુ હોય કે લસણ હોય કે ડુંગળી હોય, એની કચાશ જો રહી જાય ને તો એનો ટેસ્ટ ફરી જતો હોય છે. તો આને આપણે એકદમ મસ્ત રીતે કચાશ નીકળી જાય અને લાઇટ ગોલ્ડન કલરના થઈ જાય. જો કે આદુ ગોલ્ડન જ હોય છે, પરંતુ એનું જે બ્રાઉન શાઇનિંગ આવવા માંડે ને ત્યાં સુધી આપણે એને સાંતળીશું. ત્યાર પછી આપણે આપણા જે ક્રશ કરેલા વેજીટેબલ હતા ને એ આપણે એની અંદર એડ કરી દઈશું. આમાં જેટલા વેજીટેબલ વધુ હશે ને એટલો આપણો નાસ્તો હેલ્ધી થશે. તો વધુમાં વધુ વેજીટેબલનો યુઝ થાય એ રીતે આપણે બનાવીશું. આપણા ઘરમાં જે પણ વેજીટેબલ અવેલેબલ હોય એ તમે નાખી શકો છો, અથવા તો જો પહેલેથી પ્લાન કરેલો હોય તો તમે એ રીતે વેજીટેબલ લઈ પણ શકો છો. તો હવે એને સાંતળી લઈશું થોડું, અને ત્યાર પછી એની અંદર મીઠું એડ કરી દઈએ પ્રમાણસર. થોડું એવું વધુ મીઠું એડ કરીશું, એટલે પાછળ જે આપણા ફરીથી બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના છે એના પ્રમાણમાં પણ નાખી દઈશું. ત્યાર પછી થોડી એવી હળદર, લાલ મરચું પાવડર, તમે જેટલું તીખાસવાળું ખાતા હોય એ પ્રમાણે નાખી શકો. ત્યાર પછી તીખાનો પાવડર નાખીશું, એટલે કે કાળા મરીનો પાવડર. ત્યાર પછી 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખીશું. બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું, અને લગભગ આપણે 50% સુધી આપણે એને પકવી લેવાનું છે. 1 મિનિટ આ રીતે બધા મસાલાને મિક્સ કરતા જઈશું અને પકાવતા જઈશું. બધા મસાલા સરસ મિક્સ થઈ જાય ને ત્યાર પછી એને ઢાંકી અને 50% પાકી જાય ને ત્યાં સુધી આપણે એને પકવી લેવાના છે. ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. અહીંયા મેં 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, અને એની અંદર આપણે થોડું એવું પાણી ઉમેરીશું અને એની ઘાટી એવી પ્યુરી તૈયાર કરીશું. એકદમ મસ્ત રીતે હલાવી અને ઘાટી પ્યુરી તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો અહીંયા મારું ચમચીમાં કોટિંગ થઈ જાય છે એવી પ્યુરી મેં તૈયાર કરી લીધી છે. ત્યાર પછી અહીંયા મેં 2 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે. જે પેકેટમાં કોર્નફ્લોર આવે છે ને એ લેવાનો છે, અને એમાં પણ થોડું એવું પાણી નાખી અને એની પણ આપણે એક સ્લરી તૈયાર કરી લઈશું. એકદમ મસ્ત એવી સ્લરી તૈયાર કરી લઈશું. ત્યાર પછી એને આપણે સાઈડમાં રાખી દઈએ. હવે અહીંયા જોઈ લઈએ કે આપણા વેજીટેબલ છે એ 50થી 60% સુધીમાં એકદમ સરસ કૂક થઈ ગયા છે. અને જો વચ્ચે તમને જરૂર લાગે તો હલાવતું જવાનું અને પછી ઢાંકતું જવાનું. મારે લગભગ 15 મિનિટ સુધીમાં મીડિયમ ફ્લેમ ઉપર એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે આપણે જે ચણાના લોટની પ્યુરી બનાવેલી હતી ને એ પ્યુરી આપણે એની અંદર નાખી દઈશું. હવે જો વાટકામાં ચોટેલી હોય ને તો એમાં પાણી નાખીને આપણે એડ નહીં કરીએ, આવી ઘાટી જ પ્યુરી આપણે નાખી દઈશું એની અંદર, અને ત્યાર પછી એને સરસ રીતે મિક્સ કરી લઈશું. ચણાના લોટથી વેજીટેબલમાં છે ને એકદમ મસ્ત એવું બાઇન્ડિંગ આવી જશે, અને ચણાનો લોટ પાકે ને ત્યાં સુધી આપણે એને એકદમ સરસ રીતે પકવી લેવાનું છે. હવે આ વેજીટેબલમાં બાઇન્ડિંગ આવવાથી શું થશે ને એ હું તમને આગળ કહીશ કે શા માટે એમાં થોડો એવો ચણાના લોટની પ્યુરી નાખેલી છે. તો સરસ એવો ચણાનો લોટ આપણો પાકી ગયો છે, અને ત્યાર પછી એની અંદર આપણે કોથમરી થોડી એડ કરી દઈએ. મિત્રો અહીંયા દેખાય છે ખાલી કોથમરી, પણ કોથમરી અને સાથે સાથે થોડી એવી મેથી પણ હતી. મેથીથી છે ને ટેસ્ટ બહુ જ સરસ લાગશે. મારે ભૂલથી મેથી અને કોથમરી બંને સાથે સમારાઈ ગઈ હતી, તો હું તમને એ રીતે કહી દઉં છું. જો મેથી તમારી પાસે ન હોય ને તો તમે કસૂરી મેથી પણ થોડી એમાં એડ કરી શકો છો એ સ્ટેજ ઉપર, અને સરસ મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયા પછી આપણો જે બટેટાનો માવો તૈયાર કરેલો હતો, બાફેલા બટેટાનો, એ પણ આપણે એની અંદર નાખી દઈએ, અને એ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે. હવે આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું, અને ફ્લેમ છે ને એ મીડિયમ જ રાખવાની છે પહેલેથી છેલ્લે સુધી. સરસ રીતે મિક્સ થઈ ગયું છે, અને હવે આપણે આને ઠંડુ થવા માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં હવે બીજી પ્રોસેસ કરી લઈએ. તો આપણા જે પૌવા હતા ને એ પણ સરસ રીતે નીતરી ગયા છે, અને એને આપણે બીજા બાઉલમાં કાઢી લઈશું. બીજા બાઉલમાં કાઢી અને એને સરસ રીતે હાથથી મેશ કરી લેવાના છે. આપણે જેમ લોટ બાંધીએ ને એ રીતે ભાંગી અને સરસ મેશ કરી લઈશું. પલળેલા પૌવા ઇઝીલી સરસ રીતે મેશ થઈ જાય છે, અને એનું બાઇન્ડિંગ પણ આવી જતું હોય છે. તો આ રીતે મેશ કરી લઈશું, અને તમે જોઈ શકો એકદમ ડો જેવું તૈયાર થઈ ગયું છે. જાણે કે આપણે પૌવાનો લોટ ન બાંધ્યો હોય એવું થઈ જશે.
ત્યાર પછી આપણું જે વેજીટેબલવાળું હતું એ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો એને એક મોટા કોઈ પણ વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને આપણે મેશ કરેલા જે પૌવા હતા ને એ પૌવા એની અંદર નાખી દઈશું. હવે તમને થશે કે મેશ કરવા જરૂરી છે, અંદર ડાયરેક્ટ જ પૌવા આપણે નાખી દઈએ તો ન ચાલે. ના, એ શા માટે ન ચાલે ને એ હું તમને આગળ જણાવું છું. એ પહેલાં આપણે મસાલા નાખી દઈએ એની અંદર. તો આપણે પૌવાના પ્રમાણમાં આપણે મીઠું નહોતું નાખેલું, એટલે એના પ્રમાણમાં થોડું મીઠું નાખી દઈએ અને આપણે આગળના વેજીટેબલ અને પૌવા બધાના પ્રમાણમાં આપણે લીંબુનો રસ નાખવાનો છે. અહીંયા 3 ચમચી જેટલો મેં લીંબુનો રસ નાખી દીધો છે અને બધું આપણે સરસ મિક્સ કરી લઈશું. હવે મિત્રો જો અત્યારે આપણે આ રીતે મિક્સ કરીએ છીએ કે જે પૌવાને એકદમ સરસ રીતે ડો જેવું તૈયાર કરી મેશ કરી અને પછી મિક્સ કરીએ છીએ ને, તો આપણે જે રેસીપી બનાવીએ છીએ, આપણે જે નાસ્તો બનાવીએ છીએ ને એ ફાટશે નહીં કે તૂટશે નહીં, કારણ કે એનું બાઇન્ડિંગ એકદમ સરસ રીતે આવી જતું હોય છે. અને જો આખા પૌવા હોય ને તો ક્યાંક અડધા મેશ થાય છે અને ક્યાંક નથી થતા. તો આ બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને એનું આપણે એક રોલ જેવું વાળી લઈશું. તમે આને તમારો મનગમતો શેપ આપી શકો છો, સ્ક્વેર પણ આપી શકો, રાઉન્ડ પણ આપી શકો. તો હું અહીંયા અત્યારે આ રીતનો ઓવેલ શેપ, લાંબુ એવો શેપ આપું છું. અને ત્યાર પછી જે આપણો કોર્નફ્લોરવાળી સ્લરી તૈયાર કરેલી હતી ને એની અંદર આપણે એને ડીપ કરી દઈશું. સરસ રીતે કોર્નફ્લોરનું આપણે કોટિંગ કરી લઈશું. ચમચી વડે કે હાથ વડે તમને જે રીતે ફાવે એ રીતે એકદમ મસ્ત કોટિંગ થઈ જાય ને ત્યાર પછી આપણે જે પૌવાનું ક્રશ કરેલું હતું, ખબર છે, અડધી વાટકી પૌવાને ક્રશ કરેલા હતા, હા, એ ક્રશ કરેલા પૌવામાં આપણે ડીપ કરી દઈશું. એને પણ આ રીતે રગદોડી અને ફરતી બાજુ પૌવાનો જે ભૂકો છે ને એ કોટિંગ થઈ જાય ને એવી રીતે આપણે કોટ કરી લેવાનું છે. બધું આવી રીતે તૈયાર કરી લઈશું. અલગ અલગ શેપમાં પણ કરી શકો છો. હવે ત્યાર પછી અહીંયા મેં થોડું એવું તેલ મૂકી દીધું હતું, તો એ તેલની અંદર આપણે બધા એને રાખી દઈશું. મિત્રો મેં અહીંયા સેલો ફ્રાય કરેલા છે. જો તમે ડીપ ફ્રાય કરવા હોય તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. અધરવાઇઝ તમે આને રાઉન્ડ શેપ જો આપ્યા હોય અને જો તમે તેલવાળું બનાવવા ન માંગતા હોય ને તો તમે અપમની લોઢીમાં એને શેકી પણ શકો છો અથવા તો તમે એર ફ્રાયર પણ કરી શકો છો. અને આને બધી બાજુ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેલો ફ્રાય કરી લઈશું. હવે એને એક ડીશમાં કાઢી લઈએ. તમે જોઈ શકો અહીંયા એકદમ મસ્ત એવા ગોલ્ડન કલરના થઈ ગયા છે અને એને આપણે સર્વ કરવાના. પણ સર્વ કેવી રીતે કરીશું ખબર છે? તો પહેલાં તો આપણી જે નાસ્તો છે પૌવાનો સુપર ડુપર હીટ નાસ્તો, તો એ નાસ્તાને આપણે ગોઠવી દઈએ અને ઉપરથી આપણે થોડું એવું ચીઝ નાખી દઈએ. ચીઝ હોય એટલે ખાવાની મજા પડી જાય અને એમાં દેખાવ પણ ખૂબ જ સરસ લાગે. મહેમાનને પણ એમ થાય કે વાવ કેટલું મસ્ત છે, એમ જ લાગે ને કે આ ખરેખર રેસ્ટોરન્ટમાંથી જ લાવ્યા હશે. અને એના ઉપર જો રેડ કલરનો કેચઅપ, એનો દેખાવ પણ બહુ જ સરસ આવશે. તો આવી રીતે જો તમે રેસીપી બનાવશો ને તો બધા ખાવાવાળા પણ ખુશ થઈ જશે, તમને મહેનત પણ નહીં પડે અને બધાને સ્વાદિષ્ટ પણ ખૂબ જ લાગશે. તો આને કટિંગ કરીને પણ જોઈ લઈએ. તમે જુઓ એકદમ મસ્ત અંદરથી બધું પાકેલું અને એનું કોટિંગ છે એ પણ એકદમ મસ્ત ક્રિસ્પી બનશે. હવે મિત્રો હું તમને જણાવું કે મેં આગળ ચણાનો લોટ નાખતી વખતે કીધું હતું કે શા માટે આટલો ચણાનો લોટ. તો એ ચણાના લોટનું જે બાઇન્ડિંગ આવશે ને એનાથી જો તમે તળશો કે પછી શેલો ફ્રાય કરશો ને તો એ ફાટી નહીં જાય અને છૂટું નહીં પડી જાય. બાકી એ ઘણી વખત એ છૂટું પડી જવાની શક્યતા હોય છે, પરંતુ આ ગેરંટી સાથે કે છૂટું નહીં જ પડે. મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી ને મને કમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો, કારણ કે તમારા કમેન્ટ વાંચવાની અને એના જવાબ આપવાનો મને ખૂબ જ આનંદ આવે છે. અને મિત્રો તમને જો રેસીપી થોડી પણ ઉપયોગી બની હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી બીજાને પણ ઉપયોગી બની શકે. અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપીઝ અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.